ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે આવી ગયા છે આંગણવાડીએ ને આંગણવાડી ખોલી નાખ્યું છે ને બાળકો પણ જો મીંડા છે આવવા. ચાલો અંદર આવી જાઓ. ચાલો જો બાળકો થોડા ઘણા આવી ગયા છે ને થોડા ઘણા આવવાના છે અને ચાલો થોડી ઘણી સાફ સફાઈ આપણે કરવાની છે. આજે તો બર્થડે ઉજવવાનો છે. જો ટાઈમ રહેશે તો વિડીયો પણ આપણે શૂટિંગ કરશું બર્થડેનો. ચાલો તો મોથી થોડી ઘણું સાફ સફાઈ કરી નાખીએ અને બાળકોને મસ્ત આપણે બેસાડી દઈએ. ચાલો ચાલો તો જો મસ્ત અહીંયા આપણે ટૂંડાની ખીચડી બનાવવાની છે. તો જો મસ્ત આપણે શાકભાજી નાખી દીધું છે ને એમાં ટમેટા આપણે કરી દઈ. બાળકો માટે ટૂંડાની ખીચડી છે તો મસ્ત આજ મંગળવાર છે તો આપણે મસ્ત ખીચડી વઘારી છે શાકભાજીવાળી. ચાલો તો જો અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા ને. અને આજે છે ને મંગળવાર છે, ત્રીજો મંગળવાર. તો આજે છે ને માહિરભાઈનો બર્થડે ઉજવવાનો છે. માહિરભાઈ ઊભા થાવ જોઈને. જો આ છે માહિરભાઈનો આજે મસ્ત બર્થડે ઉજવવાનો છે. કા માહિરભાઈ? હા. અને આજે છે ને અમારે વિડીયો શૂટિંગ વાળા આવવાના છે તો માહિરભાઈનો વિડીયો શૂટિંગ કરવાનું. કા માહિરભાઈ? તો કેક બનાવ્યો છે આ બાલભોગના પેકેટમાંથી. જો બાળકો માટે મસ્ત કેક બનાવ્યો છે. જો બર્થડે ઉજવવાનો છે તો અહીંયા જો બે બાળકો મોટા આવી ગયા છે અને જો મસ્ત ફુગા ફૂલાવા માંડ્યા છે ને અહીંયા મસ્ત જો ફ્રૂટ આવી ગયું છે, મોસંબી બાળકો માટે દેવા માટે. જો આ તૈયારી થઈ ગઈ છે માહિરભાઈના બર્થડે ઉજવવાની. કા મસ્ત કેટલા બધા આપણે ફુગા બનાવીને જો મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યા છે. જો આટલા બધા બાળકોને બધે ફુગા લગાવવાના છે ને મસ્ત આપણે બનાવીને રાખી દીધા છે. ચાલો અને અહીંયા જો બપોરનો આ જો ગરમ નાસ્તો બનાવીને રેડી રાખ્યો છે. મસ્ત તુવેડાની ખીચડી બાળકોને દેવાની જાય છે. ચાલો અને અહીંયા મસ્ત જો મેથી આવી ગઈ છે. બાળકો બનાવવાના છે ઢોકળા. તો આ મેથી આપણે કટ કરી નાખીએ. ચાલો એની પણ તૈયારી કરી લઈએ. ચાલો તો આપણે અહીં બાળકો માટે મસ્ત જુઓ ઢોકળા અહીંયા સુધારવાના બાકી છે ને અહીંયા મસ્ત આપણે સુધારી રહ્યા છીએ. ચાલો તો બાળકો માટે ઢોકળા સુધારી નાખીએ અને ગરમ નાસ્તો તો બાળકોને આપી દીધો છે ખીચડી. અને આ છે બપોરનો નાસ્તો. તો ચાલો એની તૈયારી કરી લઈએ. તો અહીંયા મસ્ત આપણે ઢોકળા કટ થઈ ગયા છે અને અહીંયા જુઓ મસ્ત આપણે તલ લઈ લીધા છે, અહીંયા રાઈ લઈ લીધી છે, અહીંયા મસ્ત આપણે કોળી કમાઈ લીધું છે અને અહીંયા મસ્ત આપણે મીઠા લીમડાના પાન લઈ લીધા છે. તો ચાલો આપણે ઢોકળા વઘારી નાખીએ. તો જો આ સાઈડ જો મસ્ત મસ્ત ફૂલકા લગાવી દીધા છે. જો બાળકોને બર્થડે ઉજવવાનો છે તો આ રીતના કંઈક છે. સામે બાળકો જુઓ ટીચર પ્રવૃત્તિ કરાવી રહ્યા છે ને બાળકો રમી રહ્યા છે. વાદળભાઈ તમારી પાસે પાણી અને આમ કંઈક બનાવો, નવીન બનાવો ને તો તમારા છોકરાઓને ભાવે. અને અમે કાંઈ નથી નાખ્યું, ઈનો આવે ને ઈનો નાખ્યો છે. અને જે આપણે બાલ શક્તિનો પાવડર આવે ને એ પાવડર નો જ ખાલી મેં બનાવ્યો. ઈનો નાખ્યો, થોડું દૂધ નાખ્યું, પછી એને થોડું રાબડા જેવું કરી અને હું તો કેક ઘરે જ બનાવું એટલે મારા પાસે હાર્ડ શેપ હતું પણ જોતું હોય તો લઈ જઈજો એટલે એટલે હાર્ડ શેપ નો બનાવ્યો છે.
ચાલ જગ્યા આવીશ ને ત્યારે ચોક્કસ કહેજો.